સાહેબ એક નાનું એવું ગામડું ગામ, એમાં ચકલીના માળા જેવી સરકારી પ્રાથમિક શાળા, અને એમાં ચમનલાલ સાહેબ ભણાવે. આખી જિંદગી નિષ્ઠાથી ભણાવેલું, હવે ઉંમર થઈ ગયેલી, પણ એને દૂધપાક બહુ ભાવે. દૂધપાક એને કોઠે વાલો. દૂધપાક હોય એટલે હોશથી ખાય, બીજું બધું ખાવાનું સાઈડમાં મૂકી દે, એને દૂધપાક જોઈ. હવે એના ક્લાસમાં એક મગન નામનો છોકરો ભણે. મગન કાયમ મોડો આવે. મગનને સાહેબ બહુ ખખડાવે. ચમનલાલ સાહેબ ને એક ખામી હતી કે સાહેબ રહ્યા ને એ નાકમાંથી બોલે. જ્યારે ભણાવતા હોય ને ત્યારે નાકમાંથી જ બોલે. હાલો છોકરાઓ, ટોપણી કાઢો, ભણવામાં ધ્યાન દેતા જાઓ. તમને તમારા મા બાપ પાસે ભણવા મોકલે છે, રખણમાં નથી મોકલતા. પણ સાહેબ મગનો કાયમ મોડો આવે. હવે મગન આવ્યો એટલે સાહેબે એને પૂછ્યું કે મગના, આ તું કાયમ મોડો આવે છે, તને કાંઈ ખબર પડે કે નહીં? ભણવું હોય તો ટાઈમસર આવવું પડે. બેજા થેલી બેંચમાં અને કાઢ સોંપણી. મગન વયો ગયો થેલી બેંચમાં, પણ સાહેબે જોયું કે મગનના હાથમાં એક લોટો હતો. એટલે સાહેબે પાછો મગનાને બોલાયો. મગના, અહીં આવ, આ લોટામાં શું હે? મગનોય તોતડો. મગનો કે સાહેબ તમારા હાથું દૂધપાક આવ્યો. સાહેબ કે અરે મારા દીકના મગના, મારા હાથું દૂધપાક આવ્યો. અહીં આવતો રે મગના. મગના તું અહીં આવતો રે, પેલી બેંચમાં બેસી જા. હલે થગના, પેલી બેંચમાં જવા દે. હવેથી મગનો જ આ બેંચ ઉપર બેસે. આના જેવો ડાયો છોકરો એકય નહીં. તું દૂધપાક લઈ આવ્યો. મગનાએ સાહેબને દૂધપાકનો લોટો આપ્યો. સાહેબ આખી રાત ફ્રીજમાં મૂકેલો ઠંડો બોટ ને કાજુ બદામ નાખેલો દૂધપાક સાહેબ ગટ 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 કરતા આખો લોટો પી ગયા. પછી સાહેબે પૂછ્યું મગનાને કે મગના, કોઈ દી નહીં ને આજ તું દૂધપાક કેમ લઈ આવ્યો? મગનો કે સાહેબ એમાં એવું હતું કે કાલે મહેમાન આવ્યા હતા, એટલે મારી મમ્મીએ દૂધપાક બનાવ્યો હતો. તો દૂધપાક ગરમા ગરમ તૈયાર થઈ ગયો તો ફરિયામાં ટાઢો કરવા હાથું મૂક્યો હતો. એમાં ત્યાંથી કૂતરું આવ્યું અને એમાં મોઢું બોટી ગયું. પછી મારી મમ્મી છે એ દૂધપાક બાર કૂતરાઓને નાખવા જાતી હતી. તે મારા બાપુએ કીધું કે કૂતરાઓને ધડાવવા કરતા એના સાહેબને ધડાવને, લોટો ભરીને મોત લાવ. એટલે તમારા હાટું હું દૂધપાક લાવ્યો. અને સાહેબનો મગજ ફાટ્યો. અહીં હારા મગના કે મારા હાટું કૂતરાનો બોતેલો દૂધપાક લઈ આવ્યો, તને શરમ ન આવી? એમ કઈ લોટાનો કર્યો ઘા. લોટો રહ્યો આખા ક્લાસમાં ઠીણીંગ 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 કરતો રજર્યો. લોટામાં આવડો મોટો ઘોબો પડી ગયો અને મગનાએ પોક મૂકી. સાહેબ ખારા થઈ ગયા. એક તો માના હાટું કૂતરાનો બોતેલો દૂધપાક લઈ આવ્યો, મને આખો લોટો પીવડાવી દીધો અને પાછો રોવા બેઠો હો. મગનો કે પણ સાહેબ તમે લોટાનો ધા કર્યો, ઈ લોટો મારા બાપાને દાઢી કરવાનો લોટો હતો, એમાં પાણી ભરે છે મારા બાપા. સાહેબે એને ઘરે મોકલી દીધો. મગના તે આજ હેરાન કરી નાખ્યો મને.